कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। जय श्री कृष्ण, जय स्वामीनारायण। तो पाछा सवारे उठी नाई धोઈને तैयार થઈ ગયા છે। અમારે ચા પાણી થઈ ગયા, રોટલો ને દહીં ને ખવાઈ ગયું છે। તમારે હવે બોલો, તમારું રેડી છે? હવે મારું નીકળી આવે। શું પ્રોગ્રામ છે આજનો? અત્યારે બારીકા જાઉં રેજો પણ કે થઈ બરોબર બધા મારી ગયા છે આવી બે દાડા ધર્મ આવી ગયા છે બે ના કરે હા હું કઈ કે જઈ આવી અમને થઈ ગઈ ઘરે સેવણા જઈ આવી અને આવી ઠેકાણે કરી આજ બાદુપુર જઈ પછી બાપુજી ફોન આવી ગયો બે વખત આવી ગયો પપ્પા આવી ગયો કે મોકલી દેજો આ લોકોને મને કહે તો એમ કે જેમ કરું છું બધા મોડી આવે છે એટલે પપ્પાને બોલાવી દીધું છે। પરેશનો ફોન આવ્યો હતો, બધી વસ્તુ લેવા જાવી છે ને, ગાડી જોતી છે ગાડી પછી આપણી જોડે છે પછી એટલે હા કઈ કરવાનું ને હા। હાલો માનસી તમારા ગામને મને બધે ચા પાણી કરાવેલ બે ત્રણ જગ્યાએ લઈ જા કાક જોલું પાછળથી ઊંચું કરવું પડશે। હા બરાબર છે, કહાનને કહેતી આવજે એમ જાય છે એ હાલ ભરત દાદાને ઘર લઈ જા મને। ક્યાંથી જવાનું છે? ચાલવાનું ક્યાંથી? હા હા ક્યાં છે રાવણા? લઈ કાંઈ પણ ગોતી દે ઉપર છે ઉપર। આ રાવણો બહુ મોટો છે તમે નાના હતા તે દુન છે ને પણ હા એટલે કે બહુ મોટો થઈ ગયો ને સરસ થઈ ગયો વચ્ચે આવી ગયો। આ જો રે આ રાવણા કાકી જા તો કે તો વેણા છે પણ જો હા ઠળિયો નથી તો નાના છે ને એટલે ચા હાવ મોડી જ રાખજો, ખાંડ નો નાખતા। તો એ ગાડી સાફ કરવા કરતા હતા તમે સારો રસ્તો ગોતી દીધો। બરાબર તમારો કઈ બગીચો સારો કરી નાખ્યો છે। જોઈને બહુ દાડે એવા છે। અલગ અલગ ફ્રૂટ ખાવાની ગામડે। આ શું છે? આ મોટું છે આ ખાખરા જેવું? શાક શાક ઓ શાક છે એને ફૂલ ને સરસ આવ્યું છે કા યા છોકરી જો કેટલા રાવણા ગોતી મારા માટે જો હવે સીતાફળ થાય પછી જામફળ એક પછી એક ફ્રૂટ ચાલુ છે। ખબર તમે મકાનમાં હાઈન કરી નાખા બધું સ્પાટક ને નાખી દીધું સરસ લાગે છે। એવું છે રીંગણી છે ને ફૂલ આવે ફૂલ એમાં સેવંતી છે આ તો મોગરો લાગે છે કેમ ઓલા મોઢું આવી જાય ને પાન મૂકી કેમ છે તમારી તબિયત બા? હું લે અમારે તો યુકે પાછું પડે હું તમે એવા સોફા ગોઠવી દીધા સરસ બેઠક કરીશ। તમારે શોપ હતી ને પાછળ દુકાન કે નથી ચલાવતા આવે એ દુકાન? હા 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 ઠીક બરાબર। હું તમારી તબિયત સારી છે? મંદિરેથી એટલું હાલીને જઈ આવો ને વહી આવો ને પણ બહુ સારું કહેવાય એમ। પ્રદક્ષિણા કરું ભગવાનને 5 માળા હતી ખાલી ચડી જાય પછી બે ભગવાન તમે મને ઊભી કરો ના બરાબર છે સાચી વાત છે। હા અહીંયા મંદિરમાં બધું આયા ને રહેવાનું ભગવાન તાળ આવે ત્યાં ધરીને ખાઈ લો। હા 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 એ તો સરસ। બાપા હાથ ચડતા હા સારું છે। હા હાલી કે
નહીં હાલી નથી એકતા નહીં. લાખા બાપાને જોડે હા એ લાખા બાબા હાલ થોડું હાલીએ કે છોડો હાલી એકતા નહીં નહીં. નવરા ધોવરા આ બધું કરવું પડે. હા 2-3 મહિનાથી પડી ગયા હતા ને પછી ઓપરેશન કર્યું પછી એવું છે. જસપણ બાપા જોઈ સાચી વાત છે તમારી. અમે તમને બધાને યંગ જોયા હોય તે કેમાં કાકીને કામ કરે દોડી દોડીને કામ કરતા હોય અને અત્યારે શું કંઈક ઘર સુધી હાલત ત્યાં શ્વાસ ચડી જાય. હવે તો બેન અમે કાંઈ નહોતું હા નહીં ભગવાનનું નામ લેવાનું ભજન કરવાનું બસ. લેવાનું બસ સરસ લે કાકીને રસોડું જોઈ આવી. હા હા પણ આવું રસોડું મજા આવે બધું નીચે બેહીને રસોઈ બનાવવાની. હે આ એટલે કહું આ બધું બનાવતા હોય ને રસોડું બાકી રહે રસોડું નવું બનશે. અહીંથી બહાર દરવાજો છે ને બજારે આવી જાય. આ ઊભું રસોડું આવશે. હા હા સરસ. હે ના હું નાખ્યું તમે ચામાં પાન હે ના નાખ્યા મને બહુ ભાવે લીંબુડી વાળી ચા. હવે નીલા લગન કે નહીં હમણાં બધી નવું વસાઈ નાખશે. રજવાડી સરસ છે. એ કઈ બહુ ફાઇન છે કેટલી. ભરત કાકા શોપિંગ ખરા કે નહીં બધી વસ્તુ ના અમારે આવી ઘંટી લઈશ ત્યાં. હે ચીકુડી છે સીતાફળ. તમે સીતાફળ આવતા છે ને? હા બહુ જ આવશે હમણાં. આ કેટલા ફૂલેડા છે બધા આવશે. ઈ ચીકુડી ઓ સીતાફળ આવ્યું હતી ત્યાં. આ તો મોટું છે ઝીણું નહીં. આ બહુ મોટું છે. જામફળ બહુ આવી ગયા છે બધા આપણે. આ તો મને 10-15 ખાવા મળી ગયા. થેન્ક યુ. હાળવાથી બરિકા સ્કૂલે અમે ચાલીને આવતા. હા એ રબારી પૂરું થાય ને ત્યારે સ્કૂલ આવે. હા હમણાં આવશે સ્કૂલ અમારી. ઓટો તો એનો જ છે જે અમે હતા ત્યારે બાપા સીતારામ વાળો. લીમડા નવામાં આવ્યા છે. મંદિર ક્યારે બેન? 13 હા ભાણો આવ્યો ને બા બધા આવ્યા. હા બોલી બધી આવડે છે. ગુજરાતી બધું બોલે છે. વાંચતા શીખે છે. લખતા ને વાંચતા નહોતું આવડતું એટલે. હા તમે એક જગ્યાએ જતા રહ્યો પણ તારી ઈચક કોઈ ઈચક આવ્યા વાંધો નહીં. આ બાજુ મેં ઘર છે ત્યાં લઈ આવી કે આવું છે તારે આરે. એક આ અમારા કાકા ને કાકી જ છે એને પૂછી લેજે. બા છે તારે કઈ પૂછવું હોય તો. હા અમારું ઓછું બોલે ક્રિશુ હોય તો માથું ખાઈ જાય અમે એટલે તો બધું બહુ ગમે અહીંયા. હા એટલે એ તમને નવરા નો રહેવા દે. કાકા શું કહે કે આવું શું છે કાકા નામ શું છે કાકા તમે પૂછાપૂછ કરે. સરસ ફોટો મનુ બાપાએ નવા બનાવી લીધા લાગે છે કા. આખો ડેલો મનુ બાપાનો હોય ને. હવે જો આ અમારા કાકી છે ને અમારો વિડીયો રેગ્યુલર જોવે ચાલુ જ છે. જો આ બા બે બા આ મમ્મી અમારા દાદા હમણાં કામમાં ગયા ને તમારા છોકરા નવું કીધું હિત એમ મારો વિડીયો જોઈ તેને ખબર પડે મારા પપ્પા આવ્યા એમ એટલે તમારો સ્પેશિયલ લઉં છું એમ માટેથી. હા હા એમ કે હું રહી ગયો એમ. હા એ રહી ગયો બહુ વાત જોઈ મને કે મારે એને જોઈને જ આવવા છે. પણ તમારે મારા પપ્પાને ફોન કર્યો તો તમે વહેલા આવી જાય કાંઈ પહેલા ઉતરતે અમે આ બાજુ. અંબાઈ ફોન આવ્યો કે બાપા આવે હા હા છે કે તો બેવ મારા બાન તો સ્મિતા આવે છે. હા હા હા
મને કે ઓલા વિડીયામાં આવે ને તો મારે જોઈને જવાનું. હા હા હવે એ એમ બધું મનમાં રહી ગયું. મેળ આવશે એટલે આવે ને હાવ. પણ અમે તો તી છૂટી એ પેલા તો પાછા વહી જવાના છીએ આજે એટલે તો 5 વાગે તો હું ત્યાં છું એટલે નો મેળ આવતા. કે અમે હાઈસ્કૂલે મળતા જઈએ અમને હાઈસ્કૂલ નથી પ્રાથમિક. ઠીક હું કોઈ રસ્તામાં હશે અમારે હાઈસ્કૂલ હા હા આઠમું પ્રાથમિકમાં થોડું હોય થઈ ગયું. 8 પ્રાથમિક થઈ ગયું 8 પ્રાથમિક થઈ ગયું. ઓકે હા હા ઓલું થઈ ગયું કે નહીં? 11. નહીં આપણે મેટ્રિક નથી ને આપણે તો સેમ નું સેમ જ બોર્ડ તો એનું જ છે 10મું 12મું જ છે હા જય સ્વામિનારાયણ હા જય સ્વામિનારાયણ જય સોમનાથ. મંદિર સરસ છે એટલે સારું પડે. હા હા આ ગેલી તમારું જાણીતી છે હા આ ખાચામાં આપણે જતા ને છેલ્લે અહીંથી ખાચો આવે હા આ છેલ્લું ઘર આપણું થતું આમાં ગાંધી વિદ્યાલય રબારિકા એ અમારી આ હાઈસ્કૂલ અહીંયા અમે આવતા ઓ વડલો તો બહુ મોટો થયો એનું ઈ જ છે આ બિલ્ડિંગ એની છે ઓલી સાઈડ નવું બન્યું લાગે છે આ અમારા ક્લાસરૂમ હતા હા જો ગ્રાઉન્ડ નાખું આ ગુલાબનું ઘર છે રસ્તાની ઓલા જ છે પુણે છે આ બાજુ હા આ બોર્ડ છે ઈ જ છે ને એનું મકાન હા હા પણ આ એના ઘર છે આખો આ છે ને હા આ કોડલ ધામ છે એ એના ઘર અહીંયા એનો પ્રોજેક્ટ હાલે મંડળનો ટીબીમાં એ લોકો રાખવા માંડ્યા કે નહીં હા તે તો આપણે કેમ ખાંભા થાય એ બાજુ એરિયાને અત્યારે એમ ઢોકળવામાં હટાણું થતું છે કે તમારે અહીંયા જો ઓળા ને બધું જ છે હા એ વાત છે ભાવેશ લેવું ને એટલે તો જોઈને કે ઓળા શેકાઈ ગયું ને બધે સુરતમાં લારીઓમાં આવે જ છે સેવણ આવી ગયું ગટરું ન હોય એટલે પાણી ભરાઈ રહે રસ્તામાં રેડિયર મળે તો એટલે આટા મારતા એટલે એવું જ થાય ને બધી આ મંદિર લાગે છે ને સ્વામિનારાયણનું મંદિર ભાઈને મોટા ભાગે ફોન કરી હતી મંદિરે જ હોય આ ભાઈનો ડેલો નહીં એ પછીનો કા અમાર ફઈનું ઘર છે એ મારા ફુવા છે તારે કેમ ધર્મેશ ફુવાન થાય એવી રીતના પંકજ ફુવા એ મારા ગગજી ફુવા છે એ આવ્યો તો કે નહીં મોર હતા આવી ગયો છે આવ્યો જ છે પણ યાદ રહ્યું હોય તો એના યાદ છે ને હા હા આ તો કોને મારે ફઈનો છે આ નાખેલો ઢોકળાનો હે અમારા ફઈના ઢોકળા ફેમસ છે ભાઈ પણ તે બનાવ્યા બહુ સરસ તું શું કે છે ચટણી બનાવું છું હા હા બીજું કઈ નથી બનાવ્યું ને તારે બનાવ્યું ને ભીંડા શાક રોટલી ચટણી રસ ઓ માય ગોડ ના તો પડી હતી કઈ બનાવવાનું બનાવવું જ પડે ઢોકળા હોત તોય ચાલે તમારે ફઈના ઢોકળા બીજું કઈ ન જોયું ઢોકળા બહુ ભાવે હા એટલે ઢોકળા હોત તોય ચાલે ત્યાં લે હતા મેં તો લઈ જતો કેવું સરબત લાગ્યું ખાંડ વગરનું મને ભાવ્યું એમાં
તો ખાંડ તો થોડીક નાખેલી છે અત્યારે. હા મોળું નથી કાંઈ છે ને ખાંડ નાખેલી હે ને. અમારે મિત્ર ઓલરાઉન્ડર લાગે, બ્યુટીમાન, રસોઈમાન બધી. હા મેં ઊભું રસોડું બનાવવાનું છે હે ને. હેતલનું તારું મારું વજન ન પૂછે, હેતલ આપણે બેયનું. ભીંડાનું શાક સરસ, જીજાજીનું ફેવરેટ શાક છે. મને તો બધું જ ચાલે, બધું જ ચાલે, પણ અમુક વસ્તુ ફેવરેટ હોય એમ. કોઈ વસ્તુ ન ભાવે એવી નહીં એમ. હા એ વધારે હોય એમ. ઘરની વાડીને ચીબડું તો એનું રાયતું બનાવ્યું છે મારા ફઈએ. અહીંયા જ બેસાડી છે ને. ઓકે પટારો માથે હોય તો ખુલે ખરું પટારો હે. ઠીક હા કા અડધો ખુલે કેમ? હા હા અડધો ત્યાં કોમલ એક તો ફૂલ ડીશ રેડી કરી દીધી છે. આવો બધા જમવા. જીયાન્સ એ ગયો જીયાન્સ. તારે તો બધું મોઢા નાખવું છે. દાંત આવશે હોય ને હમણાં તો આવી ગયા ને. ઓ હા એટલે બધું મોઢા નાખે છે. જીયાન્સ નું છે જીયાન્સ વાંધો ન ખાવતો આવે છે આવે છે. એવું ભરી જતું રાધે 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 રાધે. બધા પાસે રમે. બધા પાસે રમે છે. જાતો હોય છે ભાઈ, જે આવે ગમે એને પાસે આવે એને પાસે લઈ જતો હોય છે. એટલે કે એ બધી મોટર નંબર તો ક્યાંથી મોટર લાંબુ કરી નાખે. એ નો નખાય. હું માથે મારા છોકરા બધું જિંદગી મોઢા નાખવા દે તો હા તો થાય પણ એક મોતીનું થતું છે એમ તો એક દરવાજા આખે હેર્યું આખું હેરે હેરું. એક વખત લઈ જવાની પછી બધી ગદબ બહાર કાઢવાના મોતી પછી પાછું વળી એમાં મસ્ત કે બનાવ્યું છે. કઈ ના આવડે કોમલે બનાવે. એ કહો કે ત્રણેય ના આવડે. એક છો ને એમ આખું કમ્પ્લીટ થઈ ગયું. દરવાજા ખોલી સરસ છે. મસ્તી કરી દેવાની. અમે કોલું બધું નમૂના છે ને આ નાની વાવ દ્વાર છે મોતીમાં. એક દરવાજો કમ્પ્લીટ ઘોણાને જે બધી એટલે હું ઊભું બધું આખું. હા ઈ દે તો ઘણી મહેનત કરી તમે. ઊભા થાય પાછા આનીથી તો મોટા ઊભા થાય આને તૈયાર નહીં આવે બને કેટલા તમારે 50% બની જાય. આ પેલી આ પટ્ટી આનું કહેવાય જોવડા. ઓકે મેં પહેલી વખત નામ સાંભળ્યું. સાઈડર તો આખું આ સાઈડ આમ આવે છે. સરસ. રેડીમેડ લેવા જતો 6,000 થાય ને 10,000. આખું સેટ લેવા જાય ને મોતી નાખો 10,000 નો થાય. મળે પણ કે રેડીમેડ આના 3,000 તો 3 ગણું કંઈક મોંઘું પડે. મહેનત એટલી થાય પણ ઓકે એટલે આવી રીતે પેલા દોરા બાંધી દેવાના અને પછી તમારે દોરા લઈને હાલો ડબલ મજબૂત બધા સરસ થઈ જાય. કેમ આની તો પછી ડબલ દોરો આવે ને ઓલરેડી એક વખત બાંધવાનું છે. હા હા આ સ્પેશિયલ બનાવ્યું કે હતું જવું
ખીલીઓ નાખીને બનાવ્યું. હા હા ઓકે સરસ. એ તો શું કે ઘરે ઘરે 8 ભરી જ બધા જોડે. બહુ ફાઇન બનાવ્યું છે. ઘણી ઘણી સોયની અંદર નાખતા જવાના પછી પાછી એમાં સોય નાખવાની. એટલે ઊભી ઊભી લાઈન થતી જાય એમ ને એક એક. હા ઓલું આગળ આગળ થાય તું લેફ્ટી છો? હા ગ્રીન રેડ પછી ગણવાના 1 2 3 4 5 6 7 છે ને ઘટાડતા થવાના 6 લે. ઓકે પણ તારે આગળ ડિઝાઇન રાખવી પડતી છે ને પણ પેલા કે આવું મોઢે થઈ ગઈ તમને? બનાવ્યા ને એટલે મોઢું થઈ જાય. ઓકે એટલે તો આ આખું પેલી શેર પેલી કરી દેવાની મોતી ગણીને એમાં ફીટ કરવાના. થઈ ગયું. આગળ પાછળ એમ એક એક વધારતું જવાનું આગળ ઘટાડતું જવાનું પછી આમાં પછી આખી સોયમાં હાલવાનું. હા આ બધા મોતીમાંથી સોયા દોરા અંદર આવી જાય એ રીતે સોય કાઢવાની. સમજાઈ ગયું. તો તમારે 3 ગણું થઈ જાય તને કહું હેતર. હા નીચેનો દોરો પછી એક વખત હાઈલી હોય ઈ પાછો ડબલ એટલે મજબૂત થઈ જાય. પણ આમ તો આમાં કરવું જ પડે ને એક ટીટું બધું જાય ને આની અંદર વચ્ચેથી એક દોરો પેલો હોય તો. પછી આ એટલે સપોર્ટ નીચેના દોરા સપોર્ટમાં થઈ જાય. એનો સપોર્ટ મળી જાય નીચેના દોરા એટલે વાંધો આવે નહીં. ચાર વડો તો આ દોરો થાય ને મોતીની અંદરથી. હા અને નીચેનું એ છે અલગ એટલે 5 દોરા થઈ જાય. બહુ ફાઇન આર્ટ છે. તમારે લંડન માટે બનાવવા ગયા છો એટલે કે તું પછી ઓર્ડરથી બનાવવા આપતી હોય ને તમને કહેજે આમ બનાવશું તારી જોડે. પણ તને આ બનાવવા દે નહીં ને પછી થોડોક મોટો થઈ જાય ને હરખો હોય તો કહેજે. મેં હા ફાઇન બહુ સરસ કર્યું. એમ આવી રીતે બની જાય છે આખું. રેડ છે ને છે. કોણે કોણે શું બનાવ્યું? ઢોકળા તમારા ફઈનો હાથો નાખેલો હોય છે. કાપઈ ભીંડાનું શાક કોણે બનાવ્યું? કોમલે હેતરલે છે. સિંગ તેલ ને ચટણી મીઠું નાખીને ખાઈ ગયું. તમારે ઢોકળા ન કરે નકરા બધું ઉરાન કર્યું એટલું બધું હું કહ્યું કે મારા પપ્પા ન હાલે નકર તો કરતી કે અમે એમ. હવે એમાં મહેમાન ત્યાં ચા આપી તું. હા એ મહેમાન છે ને બહાર કાઢ્યા જેવા નથી અત્યારે. થોડીક ચા પાણી પી લ્યો પછી જઈએ. હવે અમારે ફોન આવી ગયા છે. મીઠું એ મામી નાખી દેજે ચા. થોડો ગેલો દીધે મને નાખી દે મીઠું મોળો. મહેમાનને ગાડીમાં ચા પીવડાવી એવી એમ ને તું? હું એમ જ ખાઈ ગઈ. જય સ્વામિનારાયણ ફુવા. હા હાલ મિત્તલ સારું હાલો. હા હા જય સ્વામિનારાયણ. બધાને કહીશ તમે આવજો. હું કહે કે 20 તારીખે તપેલીમાં તમે મારા ફુવા બે ગીતા ન ખબર પડે હજી મને નથી ખબર શું છે એ. હા આવજે જઈશું. લઈ જાવ છે આપણે આને? હે અમે લેતા જઈએ છીએ કારણ કે લેતા જાવ છે એને. અમે લેતા જાવ ગહાને તો મજા આવશે રમાડવાની. કાળા તલ લાગે ને તમને? આ તલ કરતા મોટું છે આ ડુંગળી બિયારણ. અનિયન કદા એક કેટલું થઈ જતું હોય છે? લાટ થાય કા? છે ને 2 કિલો 500 ગ્રામ છે. કેરો એક થઈ જતો છે 500 ગ્રામ. 2 વીઘા થાય. 2 વીઘા 2 કિલો 2 વીઘા થાય. કારણ કે એક દાણામાંથી એક છોડ ઓરી કેટલા થયા?
હું તો હું કે છો મને કઈ સમજાતું નથી. હું તો પીતી જ નથી ને કાકી, હું ક્યાં છાપી. હું કે ક્યારે આવું એમ, શું કે છો તું, ક્યારે આવું એમ? હજી તું આવી છું, કેટલીક વાર આવ્યા કરું મારે હવે અહીંયા. તને જ લાગતું કે મનીષાબેન આવે એનાથી વધારે હું આવું છું હમણાં? હે સવારમાં ચા પીવાનો, અત્યારે ચા જોયો હોય ને લગભગ. ઉભો રે, વાત કરે સાંભળ. હું ચા પીવું છે ને, રમવું છે. 11 રે લે. કઈ છે કાકડા કરી? આવજો આવજો. તો નહીં બોલે કઈ નહીં. હારું કાકી આવજો. હા હા કે તો છે જય સ્વામિનારાયણ. સારું હાલો આવજો કાકા. હા હા રવિવારે કહે છે એમ. હા નાખી જ દઈએ હાલો. આથી તો બધો મને ઉઠાડી 11 વાગે એમ કોણ ઉઠાડે? પછી તો કે મારે જવું છે કે હું ના પણ નહીં મળાય. એટલે મેં કીધું વાસ્તામાં આવીને આ મળશું કે સારું. બગીચો સારું કર્યો પણ હું કાંઈ કે ક્યાં છે ચેરી બતાવેલ તારું? આ બીજું શું છે અહીંયા? જામફળી સીતાફળી બે છે. સીતાફળી બહુ મોટી થઈ. આવી ચેરી કે નહીં? લે હા હા ઓલી બાજુ નીચે ખરી જો એક ચરી. હા મસ્ત છે. ઓલી આ બાજુ આવતા રે, આ બાજુ તારી તો એક જ મિનિટ આવું હમણાં. આવું છે. હવે બહુ આવશે. હવે લઈ આવી હું. હવે બહુ આવશે. બધી કાચી છે હજી બહુ. અહીંયા છે પાકલ. હા જો પાકલ છે. અમારે ચેરી અલગ થાય છે, અલગ ઝાડું હોય છે. હા આમાં આલુ જેવી લાગે. આપણે આલુ ખાઈએ એવી લાગે. ખાવ તો ખાધી મેં. ખાટી મીઠી સારી છે, સરસ છે. પપ્પા લાવ્યા સોમનાથ થી આમ રોપડો. નહીં બાપા અમારે પાંદલ ગામના છોકરા ચેરી ખાઈ ને હું કહું. હા બધા આવે ખાવા. બહુ આવે. બરાબર. આ તારે આંબો છે. બહુ બધી કેરી આવી હતી. બહુ ગળી છે. હા આ કેસર છે. પછી આ લીંબુડી છે. પપૈયા આવ્યા જો. ઓકે પપૈયા લીંબુડી સરસ છે. લીંબુ છે મોટા મોટા નીચે. તાર ગોબર ગેસ ચાલુ છે? હા ચાલુ છે. માલઢોર વગરનું કેવી રીતના થાય? એ તો આપણે એઠું નાખીએ ને છાશ ને એવું તોય થાય ગેસ. આ શાકભાજી વાવતી લાગે તો ને. રીંગણા ને ચોળી છે. ગુવાર ને ભીંડા તો હમણાં કાઢ નહીં, હવે પછી બીજા વાવશું. બરાબર સરસ. તમારે હોય એટલી મોટી મોટી જગ્યા હોય ને પાણી હોય ને એટલે બધું થાય સારું. કેમ અહીંયા? હા આપણે કુવાનું પાણી તો ઘેર આવે, 12 મહિના હોય ઘેર આવે ફૂલ, એટલે સરસ થાય. એટલે સરસ થાય બધું. કાકી ક્યું છે ડ્રેગન? ઉપર ચડી ગયું તો આમાં આવે ડ્રેગન ફ્રૂટ. હા આમ જો આમાં આવે છે. તો આમાં વજન ખબીએ કે ખરું? નહીં આમ આવશે ખરું? ક્યારે આવ્યું? નહીં હજી તો 2 વર્ષનું થયું છે. ઉપર પોગી ગયો. ઉપર ને ઉપર પછી આમ થા કરે ને આમ ટાયર નથી અમે કર્યું. પતરા માથે ચડી જાય. ઠીક પહેલાની જેમ થાય પછી. હા ચડ્યા કરે. સરસ લ્યો. કંટ્રોલર તો હું લઈ આવી છું, મને આપી દીધા કાકીએ. ગાડીમાં મુકાઈ ગયા મારે. મેં ખાધી.
જામફળી લીંબુડી છે ને આ? જામફળી ને લીંબુડી ભઈ તારે નથી દેવા માનસી ભાઈ કાંઈ. એ તો વાપરશે કા મારા પૈસા છે એમ કરીને. નહીં પણ અહીંયા તો ઘણું આવે ને. હા આ શું છે આ દાદર નીચે પીડ્યું? ટિફિન છે હોટલ ઓલા ગરવા છે ઠીક કોને દેવાનું છે? તો લઈ લે કહાની ના પાડે. એ બાને જ આપશે પણ મને નહીં આપે ઈ. હા કીધું છે ને તમને એને. હા કાંઈ નહીં સારું હાલો. હા હા જય સ્વામિનારાયણ. હા જય સ્વામિનારાયણ. હા હા સ્કૂલ આવ્યો તો ને? સ્કૂલ આવી ગઈ જોઈ દે. ચાય આવ્યો તો કાલે તો 2 દિવસમાં આપણે ઘણી જગ્યાએ ફરીને પાછા માધુપુર આવી ગયા. બેક ટુ હોમ. હા પરેશ ને બાપુજી ને બા ને આશા ને બધા બહુ મિસ કરતા હશે. હા આશાનો તો ફોન આવી ગયો આવો હું કીધું 5 વાગ્યા પહેલા પહોંચી જઈશ. સાચી પહોંચી ગઈ. મને એવું તો કદાચ હાલો જો જમાય એવા હારેથી. આવો આવો. હા કેમ છે? બસ મજા છે ને? માણસાની રહી હે બહુ રોતી હતી મમ્મી ચાલુ કર્યું હતું. કરે જ નહીં ને મમ્મી 2 મહિના તો અહીંયા હતા. ખોટું બોલે છે એટલે નકો તો જાય.